દેશના ઉદ્યોગોને વેગ આપવા ભરૂચના પાનોલીમાં દેશનું પહેલું ટર્મિનલ અને ગ્રીનફિલ્ડ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક નિર્માણ થઈ રહ્યો છે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લો દેશના વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોની સાથે પરિવહનને વેગ આપવા રેલ, રોડ, દરિયાઈ અને હવાઈ માર્ગે આગળ વધી રહ્યો છે. જિલ્લામાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ત્યાં ફીટ કોરિડોર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ધમધમી રહ્યો છે. ભાડભૂત બેરેજ યોજનાથી 4 લેન માર્ગથી દહેજ અને હજીરા બંદર જોડાઈ જશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ વડોદરાથી ભરૂચ સુધી કાર્યરત થઈ ગયો છે. 6 લેન એક્સપ્રેસ કંટ્રોલ દહેજ એક્સપ્રેસ વેની કામગીરી શરૂ થઈ ગઈ છે. દહેજથી શિપિંગ માટે કાર્ગો સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે અંકલેશ્વરમાં એરપોર્ટ સાથે એર કાર્ગો સ્ટ્રીપ નિર્માણાધીન છે. આવા સમયે ભરૂચ દેશના ઉદ્યોગને જળ, જમીન, હવાઈ અને રેલ માર્ગે વેગ આપવા સજ્જ બની રહ્યો છે. પાનોલીમાં હાઈવે નજીક 200 એકરમાં ભારત સરકાર માન્ય ગ્રીનફિલ્ડ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક આકાર લઈ રહ્યો છે. અહીં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માન્ય ભારતનું પહેલું ટર્મિનલ પણ વિકસી રહ્યો છે, જ્યાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં વેરહાઉસ ઉભો કરાઈ રહ્યો છે, જેનો લાભ પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર, વાલિયા, ભરૂચ, દહેજ જીઆઈડીસી સાથે દેશના અન્ય ઉદ્યોગોને પણ મળશે. અને રોડ, રેલ, જળ તેમજ હવાઈ માર્ગે કાર્ગો કન્ટેનર સેવા ઘર આંગણે જિલ્લાના ઉદ્યોગોને પણ ઝડપી ઉપલબ્ધ રહેશે.